જો એ સારા એવા મત કોંગ્રેસ લઈ જાય તો એ નુકસાની આમ આદમી પાર્ટીને છે. જે મત ગઈ ટર્મની અંદર જે મત આમ આદમી પાર્ટીને મળેલા હતા બધા મત કોંગ્રેસના મત જ આપમાં ગયા હતા. પાર્ટી જે કોઈને ટિકિટ આપે એમને ચૂંટણી લડાવો તો મને વાંધો નથી. અને ક્યાંક ને ક્યાંક ભૂપતભાઈએ પણ કિરીટભાઈ પટેલ નું સમર્થન મોવડી મંડળ સમક્ષ હાઈ કમાન્ડ સમક્ષ પણ રજૂ કરી દીધું કે કિરીટભાઈ પટેલને કદાચ ટિકિટ આપો તો આ બેઠક તાકાતથી જીતી શકાશે અને હું એમની સાથે ખંભે ખંભો મિલાવીને કામ કરીશ. સીધા હાઈકમાન્ડ સાથે સંબંધો છે. અમિત શાહની ખૂબ નજીક અને વિશ્વાસુ નેતા તરીકેની છાપ તેઓ સફળતાપૂર્વક સાબિત કરી દીધી છે. ઘણા સમયથી અહીંયા ગોપાલ ઇટાલિયાનું ખૂબ સારું એવું અત્યારે ચિત્ર પોતે ઊભું કરવા માટે સફળ થયા છે. પણ એની પાછળનું એક કારણ એ હતું કે સામેના કોઈ ઉમેદવાર હતા નહીં, એટલે વન વે સાઈડ એક તરફી આખો માહોલ જોવા મળતો હતો. ત્યારે કોંગ્રેસની અંદર મને એવું કઈ ખાસ નથી લાગતું કે કોંગ્રેસ પોતાનું જીતનું પરિણામ મેળવી શકે. હા, ક્યાંક ને ક્યાંક એ અત્યારે ચૂંટણી લડે છે, પોતાની પાર્ટીને બચાવવા માટેના મહેનત કરે છે, પણ છતાં એમનું કિરીટભાઈ પટેલ અને ગોપાલભાઈ ઇટાલિયા એ બે કરતા કદ ઘણું નાનું થઈ જાય છે. એટલા માટે એ ફાઇટ આપી શકે એવી મને શક્યતા નથી દેખાતી. કારણ કે કેશુબાપા પટેલનું આ વિસ્તારની ઉપર ખૂબ મોટું ઋણ છે અને કેશુબાપા આ વિસ્તારના જનતાઓના ભીષ્મ પિતામહ તરીકે ગણાતા હતા. હર્ષદભાઈ મજબૂત ચહેરો હતા, પણ પાર્ટી કે ભાજપને મત નથી આપવા તો એના મત આપણે કોંગ્રેસને આપીએ. અને હર્ષદભાઈ આમ પણ મજબૂત કોંગ્રેસના ઉમેદવાર છે એવું લોકોએ વિચાર્યું હતું અને કોંગ્રેસને મત આપેલા. ભાજપને જો અત્યારે ખૂબ નડતરરૂપ થાય તો જે વિસાવદર અને આજુબાજુના વિસ્તારના જે ગામોનો જે ઇકોઝોનનો જે પ્રશ્ન છે એ મુદ્દો અત્યારે ભાજપને નડી શકે. ભાજપને મત આપવા વાળો વર્ગ એની મિટિંગમાં પણ નથી જતો, એ મત આપી આવે છે. અમારે મિટિંગમાં આવું નથી, અમારે સભામાં આવું નથી, અમે તમને મત આપી દેવું. ઈ ભારતીય જનતા પાર્ટીના વોટરો અહીંયા એવી વિચારધારાથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે. ગુજરાતમાં 2 વિધાનસભાની ચૂંટણીના ભણકારા વાગ્યા છે અને સૌ કોઈની નજર હતી વિસાવદર પર કે વિસાવદરની અંદર ગોપાલ ઇટાલિયાનું આમ આદમી પાર્ટીમાંથી જ્યારથી નામ જાહેર થયું ત્યારે કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીમાંથી કોણ ઉમેદવાર હશે. ગઈકાલે મધરાત્રિએ ભારતીય જનતા પાર્ટીએ સૌ કોઈને ચોંકાવી દે આમ તો ચર્ચા હતી કે ભારતીય જનતા પાર્ટી લગભગ કિરીટ પટેલને જ મેદાને ઉતારશે. આમ તો ભારતીય જનતા પાર્ટી કંઈક નવું કરવામાં માહિર હોય છે, જેમનું નામ ખૂબ ચર્ચામાં હોય છે તેની બદલે કોઈ નવા જ વ્યક્તિને મેદાનમાં ઉતારતી હોય છે. પણ વિસાવદરનું જે મતદારોનો મિજાજ છે, ત્યાંની ભૌગોલિક પરિસ્થિતિ છે, ત્યાંના રાજકારણના સમીકરણો છે, તેને જોતા ભારતીય જનતા પાર્ટીએ પણ જે નામ ચર્ચામાં હતું એવા કિરીટ પટેલને હવે મેદાને ઉતાર્યા છે. ને કિરીટ પટેલને મેદાને ઉતારતા હવે ગોપાલ ઇટાલિયા સામે કોંગ્રેસમાંથી નીતિન રાણપરિયા અને ભારતીય જનતા પાર્ટીમાંથી કિરીટ પટેલ વચ્ચે હવે કાટેકી ટક્કર થવાની છે. આ ત્રણેયના પત્તા ખુલી ગયા છે, નામ જાહેર થઈ ગયા છે, ફોર્મ ભરાઈ ગયા છે. હવે વાત છે તો મતદાનની અંદર વિસાવદરની જનતાનો મિજાજ કેવો છે, વિસાવદરની અંદર પ્રજા હવે કોની ઉપર આ કળશ ઢોળશે ધારાસભ્યનો, તેને લઈને આજે ચર્ચા કરવી છે. અને ચર્ચામાં મારી સાથે ત્યાંના સ્થાનિક પત્રકાર રેનિશ મહેતા જોડાયા છે. રેનિશભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે ન્યૂઝરૂમમાં. નમસ્કાર ભાઈ. રેનિશભાઈ, ભારતીય જનતા પાર્ટીમાંથી ઘણા નામો ચર્ચામાં હતા. એ પછી ભૂપત ભાયાણી હોય, હર્ષદ રીબડિયા હોય કે પછી બીજા અન્ય નામ પણ થોડા સમયાંતરે ચર્ચામાં આવતા રહ્યા. પણ ભારતીય જનતા પાર્ટીએ કેમ કિરીટ પટેલને ટિકિટ આપવી પડી અંતે? વિસાવદર વિધાનસભાની ચૂંટણી જ્યારથી જાહેર થઈ ત્યારથી 3 નામો ચર્ચામાં હતા. કાર્યકરોને ખ્યાલ હતો, આ વિસ્તારના મતદારોને પણ ખ્યાલ હતો કે ભારતીય જનતા પાર્ટી આ 3 દાવેદારોમાંથી કોઈ પણ એકને ટિકિટ આપશે. એમાં ભૂપતભાઈ ભાયાણી, હર્ષદભાઈ રીબડિયા અને કિરીટભાઈ પટેલ, આ 3 મુખ્ય દાવેદારોના નામ ચાલતા હતા. પરંતુ એક અંદરની એક વાત એવી પણ છે કે જ્યારે ભૂપતભાઈ ભાયાણીએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું ત્યારે લોકસભાની ચૂંટણી નજીકમાં હતી, પરંતુ પિટિશનને કારણે પેટા ચૂંટણી યોજી ન શકાણી અને એના માટેનો ખૂબ લાંબો સમય વીતી ગયો. જો લોકસભાની સાથે જો પેટા ચૂંટણી યોજાયેલી હોત તો કદાચ ભૂપતભાઈ આ ચૂંટણી લડત.
પરંતુ પિટિશનને કારણે જેમ જેમ આ સમય જેમ લાંબો ખેંચાતો ગયો એમ ક્યાંક ને ક્યાંક ભૂપતભાઈની પણ અંદરથી ચૂંટણી લડવા માટેની ઈચ્છા ધીમે ધીમે ઓછી થતી હતી અને આખરે એમણે એવું મન મનાવી લીધું હતું કે મારે ચૂંટણી લડવી નથી. ભૂપતભાઈ ચૂંટણી લડવા માટે આંતરિક રીતે તો ઘણા લાંબા સમયથી 5 મહિનાથી ખસી ગયેલા હતા. મુખ્ય દાવેદારો તો જોઈએ તો કિરીટભાઈ પટેલ અને હર્ષદભાઈ રીબડિયા જ હતા. ભૂપતભાઈએ તેમની મોવડી મંડળ સમક્ષ હાઈકમાન્ડ સુધી પોતાની વાત અને સંદેશો પહોંચાડી દીધો હતો કે મારે ચૂંટણી લડવી નથી, હું ચૂંટણી લડીશ નહીં. પાર્ટી જે કોઈને ટિકિટ આપે એમને ચૂંટણી લડાવો તો મને વાંધો નથી. અને ક્યાંક ને ક્યાંક ભૂપતભાઈએ પણ કિરીટભાઈ પટેલ નું સમર્થન મોવડી મંડળ સમક્ષ હાઈકમાન્ડ સમક્ષ પણ રજૂ કરી દીધું હતું કે કિરીટભાઈ પટેલને કદાચ ટિકિટ આપો તો આ બેઠક તાકાતથી જીતી શકાશે અને હું એમની સાથે ખંભે ખંભો મિલાવીને કામ કરીશ એવું ભૂપતભાઈએ આ વાત મોવડી મંડળ સમક્ષ લાંબા સમયથી મૂકી દીધી હતી. એટલે એ વાતનો ખ્યાલ તો હતો જ કે કિરીટભાઈ પટેલને જ પાર્ટી ટિકિટ આપશે. અને ઘણા લાંબા સમયના ઇંતજાર પછી આવતીકાલે રાત્રે જે આ નામ જાહેર થયું છે. કોનું કામ કરી ગયું? હર્ષદ રીબડિયા પણ ટિકિટ માંગી રહ્યા હતા, પણ તમે એવું માનો છો કે જયેશ રાદડિયાને પ્રભારી બનાવતા સહકારી આગેવાનની લોબિંગ આમાં કામ કરી ગયું? ના, સહકારી ક્ષેત્રની અંદર જયેશભાઈનું ખૂબ સારું નામ છે. લેવા પટેલ સમાજના એક કહેવાય મોટા ગજાના નેતા તરીકે પણ એવો પ્રસ્થાપિત થઈ ચૂક્યા છે. એ બધી વાત સાચી, પણ ભાજપની અંદર જ્યાં સુધી જાણીએ છીએ ત્યાં સુધી કોઈ લોબિંગ કરવાથી ટિકિટ મળી જાય એવું નથી હોતું. પણ 2017 જ્યારે વિધાનસભાની ચૂંટણી હતી ત્યારે પણ કિરીટભાઈ અહીંયા ચૂંટણી લડેલા છે. કિરીટભાઈ પટેલ જુનાગઢ જિલ્લા યુવા ભાજપની અંદર 2 ટર્મ સુધી પ્રમુખ પદે રહેલા હતા. તેઓ ભારતીય જનતા પાર્ટીના 10 વર્ષ સુધી પ્રમુખ રહેલા છે. જુનાગઢ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના 10 વર્ષ સુધી પ્રમુખ રહેલા છે. જેડીસીસી બેંકના ચેરમેન છે, જુનાગઢ માર્કેટિંગ યાર્ડના ચેરમેન રહી ગયા છે. મતલબ કે બીજું કે એમને પણ સીધા હાઈકમાન્ડ સાથે સંબંધો છે. અમિત શાહની ખૂબ નજીક અને વિશ્વાસુ નેતા તરીકેની છાપ તેઓ સફળતાપૂર્વક સાબિત કરી દીધી છે. એટલે એમને કોઈના લોબિંગની જરૂરિયાત તો લગભગ પડે નહીં. આ બધી ગોઠવણી ઘણા સમયથી હતી અને કિરીટભાઈને પણ ઉપરથી જ કહી દેવામાં આવી હતી કે વાંધો નહીં, તમે પણ લડો તો કોઈ ચિંતા નથી. અને કિરીટભાઈ આ વિસ્તારની વિસાવદર વિધાનસભા મત વિસ્તારની દરેક નસે નસ આ વિસ્તારની શું પરિસ્થિતિ છે, આ વિસ્તારમાં કોણ આગેવાનો છે, આ વિસ્તારની શું સમસ્યાઓ છે, આ વિસ્તાર માટે શું કરવું જોઈએ એ બધું ખૂબ સારી રીતે જાણે છે. એટલે પાર્ટીએ એમને એમની તાકાત, એમની આવડત અને એમની જે આ વિસ્તારની સાથેની જે કનેક્ટિવિટી છે એને ધ્યાને લઈને જ ટિકિટ આપી છે. કોઈ લોબિંગ થયું હોય એવું મારા ધ્યાન નથી. તો હવે 3 ઉમેદવારો જાહેર થઈ ગયા, ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી. હવે વિસાવદરની જનતાનો મિજાજ જોતા શું લાગે છે, કોણ મજબૂત? ના, વિસાવદરની જનતાનો આપણે મિજાજ જોઈએ તો આજે છેલ્લા 50 દિવસથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર અત્યારે પોતાનું કેમ્પેનિંગ ચલાવી રહ્યા છે. એવો ગામડે ગામડે પોતાનો પ્રચાર કરી રહ્યા છે. એટલે એમનું જે વાતાવરણ ઘણા સમયથી અહીંયા ગોપાલ ઇટાલિયાનું ખૂબ સારું એવું અત્યારે ચિત્ર પોતે ઊભું કરવા માટે સફળ થયા છે. પણ એની પાછળનું એક કારણ એ હતું કે સામેના કોઈ ઉમેદવાર હતા નહીં. એટલે વન વે સાઈડ એક તરફી આખો માહોલ જોવા મળતો હતો. ગઈ રાત્રે જ્યારે કિરીટભાઈ પટેલના નામની જાહેરાત થઈ એ સાથે જ આખા મત વિસ્તારના પદાધિકારીઓથી લઈને કાર્યકરો સુધી અને અમુક એવા ઘણા ગામો છે તે ગામોના મતદારો સુધી ખૂબ ઉત્સાહનો માહોલ જોવા મળતો હતો. આજે જ્યારે કિરીટભાઈ પટેલના નામાંકન ભરવા માટેની એક સભા હતી, વિજય વિશ્વાસ સંમેલન હતું, એ સભામાં પણ ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાયેલા હતા. આજે ભારતીય જનતા પાર્ટીનો પણ માહોલ ખૂબ સારી રીતે જોવા મળતો હતો. એવી જ રીતે કોંગ્રેસની પણ ગઈકાલે એક સભા વિસાવદરમાં હતી. આજે કોંગ્રેસના ઉમેદવારે પણ પોતાનું નામાંકન પત્ર રજૂ કર્યું છે. એટલે હવે માહોલ અત્યારે તો ત્રણેય પાર્ટીઓ ખૂબ સારી રીતે પોતાનો પ્રચાર પ્રસાર અને પોતાની તાકાત પ્રસ્થાપિત કરવા માટે
એની તાકાત દેખાડવા માટે, લોકો સુધી પહોંચવા માટે તનતોડ મહેનત કરી રહ્યા છે. અને એક ચૂંટણીનો માહોલ કહેવાય ને, એ હવે કાયદેસર રીતે આજથી આ વિસ્તારમાં ચૂંટણી દેખાય છે અને ચૂંટણીનો માહોલ ઉભો થયો છે. હજુ આપણે કેના તરફી હજી મતદારો કે તરફી છેલ્લે સુધી વળે છે, કોનું પલડું ભારે રહે છે, એના માટે હજુ આપણે થોડોક સમય રાહ જોવી પડશે. એટલે આગળ જતા આપને બધું ચિત્ર સ્પષ્ટ થશે. પણ અત્યારે કહેવાય ને, માત્ર એક આમ આદમી પાર્ટીનો જ અહીં પ્રચાર પ્રસાર થતો હતો, પણ હવે આજથી ભારતીય જનતા પાર્ટી પણ તાકાતથી અત્યારે કામે લાગી ગઈ છે અને એનો પ્રચાર પ્રસાર શરૂ કરી દીધો છે. રેનીશભાઈ, ચલો માની લઈએ કે અત્યાર સુધી ગોપાલ ઇટાલિયા ત્યાં મજબૂત માનવામાં આવતા હતા. ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસે મેદાને ઉતારી દીધા. હવે કિરીટ પટેલનું નામ જાહેર થઈ ગયું, તો કોંગ્રેસની પણ વાત સમજવી છે કે કોંગ્રેસે ત્યાંના સ્થાનિક નેતાને ઉતાર્યા છે. એમનું નામ છે નીતિન રાણપરિયા. નીતિન રાણપરિયા ખરેખર આ બાજી બગાડશે કે પછી ખરેખર જીતના દાવેદાર? ના, આ વિસ્તારની અંદર 2022 ની ચૂંટણીથી જ્યારે આમ આદમી પાર્ટી 2022માં અહીંયા ચૂંટણી લડ્યા અને 2022માં ભૂપતભાઈ ભાયાણી જ્યારે ચૂંટણી લડતા હતા, ત્યારથી કોંગ્રેસના મતદારો, કોંગ્રેસનો કાર્યકરો એ બધા આમ આદમી પાર્ટી તરફ વળી ગયેલા છે. અત્યારે કોંગ્રેસની અંદર મને એવું કઈ ખાસ નથી લાગતું કે કોંગ્રેસ પોતાનું જીતનું પરિણામ મેળવી શકે. હા, ક્યાંક ને ક્યાંક એ અત્યારે ચૂંટણી લડે છે, પોતાની પાર્ટીને બચાવવા માટેના મહેનત કરે છે. અને શક્તિસિંહ ગોહિલે તો એમ કીધું છે એના કાર્યકરોને કે આપણે આ ચૂંટણી કોઈ પણ રીતે આપણે જીતવા માટે લડવાનું છે, બચાવવા માટે નહીં. પણ એવું કઈ ખાસ દેખાતું નથી કે કોંગ્રેસ અત્યારે જીતી શકે. ખાસ કરીને અત્યારે વિસાવદર વિધાનસભાની અંદર ભાજપ અને આમ આદમી પાર્ટી, આ બે જ પાર્ટીની વચ્ચે સાચી જંગ છે, સાચી લડાઈ છે. નીતિન રાણપરિયાને મેદાનમાં ઉતાર્યા છે, પણ હવે નીતિન રાણપરિયા ભેસાણ તાલુકા કોંગ્રેસના અત્યારના પ્રમુખ છે, જિલ્લા પંચાયતના સદસ્ય રહી ગયા છે, પણ છતાં એમનું કિરીટભાઈ પટેલ અને ગોપાલભાઈ ઇટાલિયા એ બે કરતા કદ ઘણું નાનું થઈ જાય છે. એટલા માટે એ ફાઇટ આપી શકે એવી મને શક્યતા નથી દેખાતી. બીજી વાત જો સમજીને તો વિસાવદરની જે મિજાજ છે ત્યાંની રાજનીતિનો, એ કોઈ પાર્ટીની મોહતાજ નથી. એ માત્ર ઉમેદવારોનો જોઈને જો મતદાન કરે છે. ભૂતકાળની અંદર કેશુભાઈ પટેલ હોય, પછી ભૂતકાળમાં ભારતીય જનતા પાર્ટી હોય, કોંગ્રેસ હોય, આમ આદમી પાર્ટી હોય કે ગુજરાતમાં આવેલી અઢળક ઘણી પાર્ટી હોય, અહીંથી તમામ પાર્ટીઓના ઉમેદવાર તરીકે જાહેર થઈને ધારાસભ્ય બની ચૂક્યા છે. એટલે કોઈ અહીંયા એવું સમજતું હોય કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે તો પાર્ટીના સિમ્બોલ ઉપર ચૂંટણી જીતાઈ જશે. અહીંયા વિસાવદરનો માહોલ જ અલગ છે. એવું કેમ થાય છે કે વિસાવદરમાં પાર્ટી કરતા વ્યક્તિને વધારે મહત્વ આપે છે? એ વાત તદ્દન સાચી છે. 2012 પછી ભારતીય જનતા પાર્ટી ખૂબ 2012 પછી અહીં ભારતીય જનતા પાર્ટીની ક્યારેય બેઠક આવેલી નથી. હંમેશા 2012 ની અંદર જ્યારે કેશુબાપા પટેલ જીપીપી માંથી લડતા હતા, ત્યારે પણ લોકોએ ચહેરો જોયો હતો કે આપણે જીપીપી એટલે કે કેશુભાઈ પટેલને આપણે મત આપવા છે. અને કેશુભાઈ પટેલને 42,000 મતની લીડથી જીતેલ હતા. એ પછી 2014 ની પેટા ચૂંટણી આવેલી, જ્યારે બાપાએ રાજીનામું આપીને એમના પુત્ર ભરતભાઈ પટેલ જ્યારે લડતા હતા, ત્યારે પણ લોકોએ કોંગ્રેસ, ભરતભાઈ પટેલ ભાજપમાંથી લડતા હતા, પણ આ વિસ્તારની જનતાએ હર્ષદભાઈ રીબડિયાને, કોંગ્રેસના ઉમેદવારને વિજેતા બનાવેલા હતા. એ પછી ફરી પાછા 2017 ની ચૂંટણી આવી, ત્યારે પણ લોકોએ હર્ષદભાઈ રીબડિયા ઉપર કળશ ઢોળ્યો અને એમની સામે કિરીટભાઈ પટેલ ભાજપમાંથી લડતા હતા, પણ લોકોએ ત્યારે પણ હર્ષદભાઈ રીબડિયાને મત આપેલા હતા. ત્યારે લોકોએ પાર્ટી જોઈ. એવું નથી કે લોકો વ્યક્તિ ચહેરાને જોવે છે, એવું નથી. જ્યાં સુધી હું આ વિસ્તારના રાજકારણને અને અહીંની આ પરિસ્થિતિઓને સમજુ છું અને જાણું છું, ત્યાં સુધી દરેક ચૂંટણીઓની અંદર અલગ અલગ પરિબળો હોય છે. 2012 ની અંદર કેશુબાપાને જોવામાં આવ્યા હતા, ત્યારે બીજું કશું વિચારવાનું નહોતું કે કેશુબાપા એક ચહેરા તરીકે જોવામાં આવેલા હતા ને કેશુબાપાને મત આપવામાં આવેલા હતા. કારણ કે કેશુબાપા પટેલનું આ વિસ્તારની ઉપર ખૂબ મોટું ઋણ છે અને કેશુબાપા આ વિસ્તારના જનતાઓના ભીષ્મ પિતામહ તરીકે ગણાતા હતા. એટલે બાપાને સ્વાભાવિક છે લોકો મત આપે. જ્યારે બાય ઇલેક્શન આવ્યું 2014 ની અંદર, ત્યારે લોકોએ ભરતભાઈને, જ્યારે બાપાએ પક્ષ પલટો કર્યો તો ભરતભાઈ પટેલને હરાવી દીધા હતા અને કોંગ્રેસને મત આપેલા હતા.
ત્યારે ચહેરો નતો જોવામાં આવેલો. ત્યારે ભરતભાઈએ પક્ષ પલટો કર્યો, એની નારાજગી જોવામાં આવેલી હતી અને હર્ષદભાઈ રીબડિયાને મત આપવામાં આવેલા હતા. એ પછી 2017 ની અંદર પાટીદાર અનામત આંદોલન ચાલુ હતું, એની અસર હતી પાટીદાર અનામત આંદોલનની. એટલા માટે લોકોનો જુવાળ સરકારની વિરુદ્ધનો હતો. ત્યારે પણ કોંગ્રેસને મત આપેલા હતા, ત્યારે પાર્ટી જોવામાં આવેલી હતી. હર્ષદભાઈ મજબૂત ચહેરો હતા, પણ પાર્ટી કે ભાજપને મત નથી આપવા તો એના મત આપણે કોંગ્રેસને આપીએ. અને હર્ષદભાઈ આમ પણ મજબૂત કોંગ્રેસના ઉમેદવાર છે એવું લોકોએ વિચાર્યું હતું અને કોંગ્રેસને મત આપેલા. એવી રીતે આ વખતે પેટા ચૂંટણી છે. પેટા ચૂંટણીની અંદર ગોપાલ ઇટાલિયા તો આપણે ઘણા સમયથી જે પ્રચાર પ્રસાર કરે છે અને ખૂબ એમનું સારું એવું એમણે અત્યારે માહોલ ઉભો કરી દીધેલો છે. પણ ભાજપ પણ આ પેટા ચૂંટણીની અંદર આખું એમના કાર્યકરો, ગુજરાતભરના કાર્યકરો, ધારાસભ્યો, મંત્રીઓ બધા અત્યારે ફ્રી છે. આખી ટીમ કડી અને વિસાવદર વિધાનસભાની અંદર ઉતારી દેવામાં આવશે. અહીંયા પણ માત્ર 10 દિવસની અંદર જ આપણે જોઈ શકશું કે ભાજપનો માહોલ પોતે બનાવવા માટે સફળ થશે. ભાજપનો માહોલ પણ દેખાશે અને એ લોકો પણ આ સીટ જીતવા માટે પૂરી તાકાત લગાડશે. અહીંયા બધા મીડિયા જગત કે છે, લોકો કે છે, અહીંના મતદારો કે છે ગોપાલભાઈ આવશે, ગોપાલભાઈ ચૂંટાશે, ગોપાલભાઈનો માહોલ છે. પણ ભાજપ પણ એમ કઈ સહેલી રીતે આ બેઠક ગોપાલભાઈને મળી જાય એવું નહીં થાય. એ પોતાની તમામ તાકાતોને કામે લગાડશે. સામેના પક્ષે એમણે પણ જે ખેડૂતો માટેના જે સરકારે કામો કરેલા છે એ લોકો સુધી પહોંચાડશે. જે સરકારની જે આરોગ્યલક્ષી જે સેવાઓ છે એને લોકો સુધી પહોંચાશે. સિંચાઈઓના જે કામ કરેલા છે એને લોકો સુધી પહોંચાશે. એ પણ ઘરે ઘરે જઈને લોકોને કહેશે કે અમે સરકારે તમારા કામ કરેલા છે, ક્યાં કામ કરેલા છે એ બધા યાદ કરાવશે અને એ પણ મહેનત કરશે. રેનીશભાઈ, જનતાએ પણ વિચારશે છે છેલ્લા 1.5 વર્ષથી અહીંયા ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીમાં જતા રહ્યા, એટલે 1.5 વર્ષ થયા તો અહીંયા કોઈનું સાંભળવા વાળું કે પ્રતિનિધિત્વ કરવાળું વિધાનસભામાં હતું જ નહીં. બીજી વાત, સામે પક્ષે તેવા પણ પ્રહારો થશે કે આ ખેડૂતોનો વિસ્તાર છે, અહીંયા ખેતી પ્રત્યેની જે યોજનાઓ લાગુ થવી જોઈએ એ કેટલી ભારતીય જનતા પાર્ટી આપી છે. સૌથી મોટો ત્યાં સળગતો કોઈ મુદ્દો હોય તો ઇકોઝોનનો છે. ઇકોઝોનનો મુદ્દો આ ચૂંટણીમાં કેટલો આવી રહેશે? હા, અત્યારે ભાજપને જો અત્યારે ખૂબ નડતરરૂપ થાય તો જે વિસાવદર અને આજુબાજુના વિસ્તારના જે ગામોનો જે ઇકોઝોનનો જે પ્રશ્ન છે એ મુદ્દો અત્યારે ભાજપને નડી શકે. એ સિવાય જે સરકારી જે ખેતીલક્ષી યોજનાઓ જે હોય છે, જે ગુજરાત સરકાર જે યોજનાઓ જે પબ્લિક માટે જ્યારે બહાર પાડતી હોય છે, તો એ યોજનાનો લાભ એવું તો નથી જ કે અહીંયા કોંગ્રેસના ધારાસભ્ય કે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હતા તો એની યોજનાનો લાભ ન મળે. હમણાં જે એટલે મતલબ જે સરકારની યોજનાઓ જે ખેતી છે એ વિસ્તારને પ્રભુત્વ ધરાવતો વિસ્તારના ખેડૂતોથી માંડી તમામને લાગુ પડતો મુદ્દો છે. ઇકોઝોનનો મુદ્દો ખાસ તો અત્યારે ઇકોઝોનનો મુદ્દો છે એ જ અત્યારે ભાજપને નડી શકે એવો મુદ્દો છે. એના માટે ભાજપ હવે એની પાસે હજી પ્રચારના 19 દિવસ છે, એ પણ એની મહેનત કરશે. પણ અત્યારે એ જે ગામડાઓ છે ત્યાં અત્યારે આમ આદમી પાર્ટીનું ખૂબ સારું એવું જોર છે. આખા ગામ આમ આદમી પાર્ટી બાજુ અત્યારે ઢળી ગયેલા છે. એ વાત સાચી વાત છે. હજી તો આજથી ફોર્મ ભરવાની શરૂઆત થઈ. તમે માનો હવે માહોલ બનશે, હવે નેતાઓ મેદાનમાં ઉતરશે, ક્યાંક સેટલમેન્ટ થશે, ખરીદ વેચાણ સંઘ ચાલુ થશે અને આ ચૂંટણીમાં તમે વાવની પેટા ચૂંટણી પણ જોઈ હશે. છેલ્લે સુધી એવું લાગતું હતું કે ગુલાબસિંહ રાજપૂત અહીંયાથી વન વે જીતે. ગેનીબેનના શાખનો સવાલ હતો. અહીંયા વિસાવદરમાં પણ એવું છે કે અત્યારે ભલે ગોપાલ ઇટાલિયાનો માહોલ રહ્યો, ભારતીય જનતા પાર્ટી માહોલ બનાવવામાં અને ઓપરેશન પાર પાડવામાં માહિર છે. છેલ્લી રાત સુધી ભારતીય જનતા પાર્ટી કોઈ પણ સીટ એ હાર નથી માનતી. છેલ્લે પરિણામ આવે પછી ખબર પડે છે કે ભારતીય જનતા પાર્ટી અહીં કયું ઓપરેશન કામ કરી. હવે અત્યારે જ્યારે ગોપાલ ઇટાલિયાના માહોલની વચ્ચે ભારતીય જનતા પાર્ટી તો છે જ, પણ કોંગ્રેસ કયું એવું કામ કરે, કોંગ્રેસ કઈ એવી રણનીતિ બનાવે તો આ બંનેથી આગળ નીકળી શકે. તો કોંગ્રેસ ગયા વર્ષે ગઈ વિધાનસભાની ચૂંટણીની અંદર કોંગ્રેસ ખાસ પોતાનું કઈ પ્રદર્શન દેખાડી શકી નહોતી. કોંગ્રેસના 2022ના ઉમેદવાર કરશનભાઈ વાડોદરિયાને માત્ર 16,000 મત જ મળેલા હતા. હવે આ વખતે પેટા ચૂંટણી છે, તો પેટા ચૂંટણી છે તો કોંગ્રેસના નેતા, પ્રદેશના નેતાઓ શક્તિસિંહ ગોહિલ, અમિત ચાવડા, ઇન્દ્રનીલ રાજ્યગુરુ, પૂંજાભાઈ વંશ, પરેશ ધાનાણી, આ બધા નેતાઓ અત્યારે આ વિસ્તારમાં પૈડા પાયથરા રહેશે અને
કોંગ્રેસનો ઉમેદવાર જીતે એના માટેની જે એવો મહેનત કરે છે, તો પછી કદાચ એવું લાગે કે જે ગયા વખતે 16,000 ની અંદર સમેટાઈ ગઈ હતી એ કોંગ્રેસ આ વખતે સારું એવું પોતાનું પ્રદર્શન સાબિત કરી શકે. જો એ સારા એવા મત કોંગ્રેસ લઈ જાય તો એ નુકસાની આમ આદમી પાર્ટીને છે. અચ્છા, જે મત ગઈ ટર્મની અંદર જે મત આમ આદમી પાર્ટીને મળેલા હતા બધા મત કોંગ્રેસના મત જ આપમાં ગયા હતા. 2017 ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના હર્ષદભાઈ રીબડિયાને 83,000 મત મળેલા હતા. તો 2022 ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારને 66,000 મત અને 16,000 મત કોંગ્રેસના ઉમેદવારને. સરકારની વિરોધના 83,000 મત છે એના બે ભાગ પડ્યા હતા. મતલબ કે કોંગ્રેસના જે 83,000 મત હતા 2017માં એ 2022માં 66,000 મત આમ આદમી પાર્ટીમાં વયા ગયા હતા. તો હવે આ વખતે જો કોંગ્રેસ વધારે મત મેળવે તો એ બધા આમ આદમી પાર્ટીના જ મત હોય. ભાજપના મત અહીંયા કમિટેડ એની વોટ બેંક હું ઘણા સમયથી જોઉં છું, ઘણી ચૂંટણીઓ જોઈ છે. અહીંયા ભાજપને 58 થી 60,000 મત મળે છે, એ તો મળે જ છે. જે કઈ નુકસાન છે કોંગ્રેસનું, જે કઈ નુકસાન છે આમ આદમી પાર્ટીને. એટલા જ માટે તો ગોપાલભાઈ ઇટાલી એવું ઈચ્છતા હતા કે અહીંયા કોંગ્રેસનો ઉમેદવાર ન ઉભો રહે. મતલબ કે કોંગ્રેસ જેટલી વધારે પોતાની તાકાત લગાડશે એનું નુકસાન સીધું આમ આદમી પાર્ટીને છે. ભાજપને કઈ ફેર પડવાનો નથી. ભાજપની તો જે અહીંયા વોટરો છે એ છે. ભાજપને મત આપવા વાળો વર્ગ એની મિટિંગમાં પણ નથી જતો, એ મત આપી આવે છે. અમારે મિટિંગમાં આવું નથી, અમારે સભામાં આવું નથી, અમે તમને મત આપી દેવું. ઈ ભારતીય જનતા પાર્ટીના વોટરો અહીંયા એવી વિચારધારાથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે. હવે બીજા કયા એવા મુદ્દાઓ છે? ચલો, એક ઇકોઝોનનો મુદ્દો છે. બીજા કયા એવા મુદ્દાઓ છે કે આ પ્રચારની અંદર બહુ ગુંજતા જોવા મળશે? કયા એવા મુદ્દાઓ છે કે ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી એવા મુદ્દાથી પ્રચાર કરશે કે જનતા એને મત આપે? અહીંયા ખાસ તો મુદ્દાઓને રોડ રસ્તાના પ્રશ્નો, પ્રાથમિક જરૂરિયાત એટલે રોડ રસ્તા અને પાણીનું તો કોઈ અત્યારે પ્રશ્ન નથી પીવાના પાણીનો, પણ સિંચાઈના પ્રશ્નો છે. અત્યારે સિંચાઈના પ્રશ્નના મુદ્દાઓ છે, એ સમસ્યાઓ છે. બીજી ખાસ તો રોડ રસ્તાની સમસ્યાઓ છે અને ઇકોઝોનનો જે પ્રશ્ન ચાલે છે અત્યારે. 3 મુખ્ય મુદ્દાઓ છે. એમાં સિંચાઈ બાબતે આજે કુંવરજીભાઈ બાવળિયા મંત્રીજી પણ વિજય વિશ્વાસ સંમેલનમાં આજે હતા, તો એમણે પણ લોકોને ખાતરી આપી છે કે સિંચાઈના પ્રશ્નો હલ કરવા માટે અમે અને સરકાર કટિબદ્ધ છીએ. તમને ખાતરી આપી છે જે પ્રશ્નો હશે એ ભાજપના ઉમેદવાર ચૂંટાઈ જાય, ચૂંટણી પૂરી થાય એટલે અમે સિંચાઈના પ્રશ્નો દૂર કરવા માટેના પ્રયત્નો કરશું. ભાજપના ઉમેદવાર છે એના સંબોધન એમણે કરેલી હતી કે આ વિસ્તારની અંદર જે પ્રશ્નો છે એ તમે મને એક વખત ધારાસભ્ય બનાવો, મારી પાસે જે શક્તિ છે, મારી પાસે જે તાકાત છે એ હું તમામ તાકાત આપણા વિસ્તારના વિકાસ માટે હું ઉપયોગ કરીશ. 14 વર્ષથી આ વિસ્તારની અંદર ભાજપનું શાસન નથી, હંમેશા વિપક્ષનું શાસન રહ્યું છે. એટલે આજે ઉમેદવારે કિરીટભાઈ પટેલે એના સંબોધનમાં કીધું કે હવે 14 વર્ષે રામ નો વનવાસ પર પૂરો થયો હતો, તો આપણે પણ હવે 14 વર્ષ થયા છે, તો એમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે લોકો પણ હવે આ વનવાસ દૂર કરશે અને મને ધારાસભ્ય બનાવશે તો હું દરેક પ્રશ્નોનું નિરાકરણ લાવી આપીશ. દરેક મુદ્દાઓ સરકારના ધ્યાને જ છે, પણ ક્યાંક ને ક્યાંક કરવા માટેનું જે પગથિયું હોય છે, જે મીડિયેટ હોય છે એ આ વિસ્તારમાં હતા નહીં. પણ જો હવે આવનારા દિવસોની અંદર કદાચ ભાજપના અહીંયા કોઈ ધારાસભ્ય ચૂંટાય તો આ કામ થશે. આજે એક પણ વાત સંબોધનમાં કરી કે કિરીટભાઈ કે ભાજપનો ધારાસભ્ય જો અહીંયા ચૂંટાશે તો આંદોલનો, રજૂઆતો એ કઈ કરવું જ નહીં પડે. તમે કામ લઈને આવો, સરકારને એક ચિઠ્ઠી હું લખીશ ને કામ થશે. પ્રશ્નો તો ઘણા છે, પણ હવે ચૂંટણી પછી કોણ ધારાસભ્ય ચૂંટાય છે ને કોણ કેવું કામ કરે તો હવે ચૂંટણી પૂરશે ખબર પડે. કૃણાલભાઈ, જો બીજો એક વાત કરું તો ભાજપ આખું ઉતરવાનું છે, કિરીટ પટેલને જીતાડવા માટે તનતોડ મહેનત કરવાનું છે, પણ ક્યાંક અંદર એક એવી નારાજગી પણ છે. અમુક એવા નેતાઓ પણ છે કે તમે ભૂતકાળમાં જોયું હશે કે લોકસભાની ચૂંટણી વખતે ખૂબ ચર્ચામાં આવ્યા હતા કે આ જ વિસ્તારમાંથી બિલોંગ કરે છે,
હવે એ ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ કેટલું કામ કરશે? છે ભાજપમાં જો પેટા ચૂંટણીની અંદર એવું હોય છે, આપની વાત સાચી છે કે કોઈ એવું આંતરિક વિખવાદ હોય અને કોઈ આગેવાનો કોઈ પાર્ટીની વિરુદ્ધનું કામ કરે, આંતરિક વિખવાદને લીધે આવું દરેક પક્ષોની અંદર બનતું હોય છે. પણ પેટા ચૂંટણીની અંદર આવું જે ઊંધું કામ જે કહેવાય પાર્ટીની પક્ષની વિરુદ્ધનું કામ, એવો ખૂબ ઓછું થઈ શકે. કારણ કે પેટા ચૂંટણી અંદર કેવું હોય છે કે અહીંયા ભાજપ છે તો ભાજપ ચૂંટણી લડે છે તો ભાજપ એક જિલ્લા પંચાયત દીઠ એક મિનિસ્ટરને, મંત્રીને એના ઇન્ચાર્જ બનાવશે. એક તાલુકા પંચાયત દીઠ એક ધારાસભ્ય ને એના ઇન્ચાર્જ બનાવશે. આવું જનરલ જયારે સામાન્ય ચૂંટણી હોય છે ત્યારે નથી બનતું, કારણ કે બધા ધારાસભ્યો, બધા મંત્રીઓ પોતપોતાનો વિસ્તાર સાચવીને બેઠા હોય છે. પણ પેટા ચૂંટણીમાં પાર્ટી આવી ખાસ એક વિશેષ જવાબદારીઓ આપતી હોય છે, જેથી કરીને જે આગેવાનને કે જે કાર્યકરને જ્યારે પોતાનું કઈ મનદુખ હોય તો એવું પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી શકતા નથી. એટલે મને એવું નથી લાગતું કે કોઈ પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ થાય કે કિરીટભાઈને નુકસાન પહોંચાડવા માટે કોઈ એવી પ્રવૃત્તિ કરે કે કરી શકે. એવી જ રીતે કોંગ્રેસ છે તો કોંગ્રેસની અંદર આખું મોવડી મંડળ છે, કોંગ્રેસનું મુખ્ય નેતાઓ છે અત્યારે અહીં ધામા નાખી દીધા છે. તમે જુઓ કે આમ આદમી પાર્ટીના દિલ્હીના રાષ્ટ્રીય નેતાઓ બધા પણ પોતે ઉમેદવારી પત્ર ભરવા માટે આવ્યા હતા. મતલબ કે આ પેટા ચૂંટણીની અંદર બધાનું મોનિટરિંગ, જે તે પાર્ટીઓના સિનિયર નેતાઓ હોય કે એમના હાઈકમાન્ડ હોય છે, એનું સીધું મોનિટરિંગ હોય. એટલા માટે કોઈ પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ કરી શકતા નથી એવું મારું માનવું છે. એટલે એ વસ્તુ અશક્ય વસ્તુ છે, નહીં થઈ શકે. વિસાવદરમાં હવે કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને કિરીટ પટેલ ત્રણેય મેદાને છે. હવે ત્યાંનો માહોલ કેવો બને છે, કઈ રીતના મતદાનની પેટર્ન જોવા મળે છે, જેમ જેમ દિવસો જતા જશે એમ પ્રચારની પેટર્ન બદલતી જશે, આક્ષેપો થશે, પ્રતિ આક્ષેપો થશે, પણ છેલ્લે તો જનતા જનાદર છે એ જેને ચૂંટે ત્યાં એનો ધારાસભ્ય બને છે. અને વિસાવદરના સ્થાનિક પત્રકાર પાસેથી આપણે સમજવાની જે કોશિશ કરી એની પાસેથી એવું કેવું છે કે અત્યારે ટક્કર આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા અને ભારતીય જનતા પાર્ટીના કિરીટ પટેલ વચ્ચે છે. હવે જોવાનું એ છે કે આગામી દિવસોમાં કોણ મજબૂતાઈથી આગળ વધે છે અને કયા કયા નેતાઓ અહીંયા પ્રચારમાં ઉતરે છે, કેવી જનતાઓને લાલચો આપવામાં આવે છે અને જનતા કેટલી આ લાલચથી લોભી અને લાલચમાં આવીને મતદાન કરે છે, આગામી દિવસોમાં ખબર પડશે. રેનીશભાઈ, ખૂબ ખૂબ આભાર ન્યૂઝરૂમ સાથે જોડાવા બદલ. તો અત્યારે વિસાવદરની અંદર ત્રણેય પાર્ટીના ઉમેદવારોના પત્તા ખુલી ગયા છે. વિસાવદરની જનતાને ફરી વખત લોકશાહીના પર્વનો એક મોકો મળ્યો છે અને મોકો ભૂપત ભાયણીના ભારતીય જનતા પાર્ટીમાં જવાથી જે આ પેટા ચૂંટણી આવી છે. અને અહીંયા પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ત્રણેયનું શ્રેષ્ઠ નેતૃત્વ કહી શકાય, જે ગાંધીનગરમાં બેસતું હોય છે, તે હવે વિસાવદરની બજારોમાં જોવા મળશે. વિસાવદરોની અંદર હવે એક તો આમ તો જંગલ વિસ્તાર છે, ફોરેસ્ટ વિસ્તાર છે, એટલે આ ચૂંટણી પણ એવા સમયે આવી છે કે સાથે સાથે ચોમાસાના વરસાદની સાથે સાથે ત્યાંની જનતાને વરસાદથી પણ ભીંજાવવાનું છે અને રાજનેતાઓના ભાષણથી પણ ભીંજાવવાનું છે. કોણ કેટલું ભીંજાવવામાં સફળ રહે છે આગામી દિવસોમાં ખબર પડશે. પણ હવે વિસાવદરની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને જીતાડવા માટે પ્રભારી તરીકે જેમની નિમણૂક કરવામાં આવી છે એવા જયેશ રાદડિયાની પણ અગ્નિ પરીક્ષા છે. તો સામે પરેશ ધાનાણીનું કેટલું ઉપજીને આવે છે એ પણ ખબર પડશે. અને ગોપાલ ઇટાલિયા કઈ રીતના સીટ ઉપરથી મજબૂતાઈથી, જે રીતના અત્યારે નામ આગળ ચાલે છે કે ગોપાલ ઇટાલિયા વન વે આવે છે, તો ગોપાલ ઇટાલિયા અત્યારે વન વે છે તો શું કદાચ ધારાસભ્ય બનીને બહાર આવશે? આ તમામ સવાલો અત્યારે વિસાવદરની જનતાના મનમાં ગુંજી રહ્યા છે. લોકોના મનમાં હવે થોડા દિવસે પ્રશ્નો પણ ઊભા થશે, નેતાઓના નામ બદલાતા રહેશે, પણ અંતિમ ઘડી, અંતિમ ઘા કોણ મારે છે? 19 તારીખે મતદાન છે. મતદાન પછી ખબર પડશે કે વિસાવદરનો ધારાસભ્ય કોણ હોઈ શકે. તમે જાણતા હોય તો અમારી કોમેન્ટ બોક્સની અંદર જણાવજો. અને આવા જ અહેવાલો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ન્યૂઝરૂમને આજે જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર.